વિશેષ વાતો નથી કરવી. સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખેડૂતો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, આપણને સૌને ખબર છે કે ખેડૂતોના કયા કયા મુદ્દાઓ છે. હાઈ ટેન્શન લાઇનનો મુદ્દો હોય, સિંચાઈના પાણીનો મુદ્દો હોય, દેવા માફીનો મુદ્દો હોય, બિયારણનો ખાતરનો મુદ્દો હોય, આ તમામ પ્રકારના મુદ્દાઓથી દિવસે ને દિવસે આપણા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આપણી પાસે એક વિકલ્પ આવ્યો છે આમ આદમી પાર્ટીનો. ત્યારે આપ સૌ તો જાગૃત છો, પરંતુ આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવા જઈ રહી છે, ત્યારે ખૂબ મોટું પરિણામ જસદણની અંદરથી આવવાનું છે. ત્યારે આપ સૌને એટલી જ વિનંતી કરું છું કે કોઈ ઘરે બેસવાની જરૂર નથી. પોતાના તન મન અને ધનથી લાગી જવાનું છે. માત્ર ને માત્ર જો સફળતાનો રસ્તો હોય તો એ ડોર ટુ ડોર છે. આપણે એક એક ઘર સુધી પહોંચીને આપણી આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા છે એ ઘરે ઘરે સુધી પહોંચાડવાની છે, એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાની છે. અને જે રીતના તાનાશાહી અને હિટલરશાહીની સરકાર જસદણની અંદર રાજ કરી રહી છે, અવારનવાર આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે અવારનવાર ખૂનના બનાવો બને છે, રેપના બનાવો જસદણની અંદર બને છે, હજારો કરોડો રૂપિયાનો દારૂ જસદણની અંદરથી પકડાય છે. આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપવા છતાં પણ તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન હોય, પીવાના પાણીનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં દવા ન હોવાનો પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય. આ તમામ પ્રશ્નને લઈને આપણે સૌએ એક થવું પડશે. નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે સૌએ એક થઈને આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે.